દુનિયા ટેકનોલોજીથી ચાલી રહી છે. 21મી સદીમાં રોજેરોજ નવા સંશોધનો થઈ રહ્યા છે. ટેકનોલોજી જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે. પરંતુ જે દેશ સુપર પાવર તરીકે ઓળખાય છે તે દેશમાં એક પ્રજાતિ એવી છે જે ટેકનોલોજીથી જોજનો દૂર છે. સ્વેચ્છાએ તેમણે નક્કી કર્યું કે જિંદગીના નિર્વાહ માટે કોઈ સંસાધનો ના જોઈએ. આ સમુદાયનું નામ છે આમિશ ફેમિલી. પરિવહન માટે ઘોડાગાડીનો ઉપયોગ કરે. આધુનિકતાના આ યુગમાં તેઓ કાર કે પ્લેનનો લેશ માત્ર ઉપયોગ નથી કરતા. જે રસ્તા પરથી આપણે પસાર થઈ રહ્યા છે તે રસ્તો જઈ રહ્યો છે આમિશ ફેમિલીના દ્વાર સુધી, તેમના ગામ સુધી. આ વિશાળ લીલાછમ ખેતરો તેમના છે. સુંદર મજાના અશ્વના તેઓ રખેવાળ છે. આમિશ વિલેજ કહીએ કે પછી આમિશ ગામ, તેમના ગામના રસ્તાઓ પરથી લક્ઝરિયસ કાર પસાર તો થાય છે, પરંતુ લક્ઝરીથી આ સમુદાયના પરિવારજનો દૂર છે. તેમના જીવનનો એક જ મંત્ર છે સાદગી, આચારથી અને વિચારથી. તો સ્વાગત છે આપનું આમિશ વિલેજમાં, જે આવ્યું છે અમેરિકાના પેન્સિલ્વેનિયા સ્ટેટમાં. અને જે નકશાને આપ જોઈ રહ્યા છો તે વિશ્વના અલગ અલગ ખૂણે તેઓ પથરાયેલા છે. લગભગ 3.5 લાખ જેટલા આમિશ ફેમિલીના લોકો માત્ર અમેરિકામાં રહે છે. આમિશ ફેમિલીના કેટલાક રૂલ્સ છે જે આ બોર્ડ ઉપર લખ્યા છે કે ક્લીન અપ આફ્ટર યોરસેલ્ફ, ઓલવેઝ ટેલ ધ ટ્રુથ, યુઝ કાઇન્ડ વર્ડ્સ એન્ડ રિસ્પેક્ટ ઈચ અધર, ઓલવેઝ સે પ્લીઝ એન્ડ થેન્ક યુ, ડુ યોર બેસ્ટ, ફોરગીવ અધર્સ, સે આઈ લવ યુ, લિસન ટુ યોર પેરેન્ટ્સ. તો આ એ ચીજ વસ્તુને તમે જોઈ રહ્યા છો જે આમિશ ફેમિલીના મેમ્બર્સે બનાવી છે, તેનું ડિસ્પ્લે કરવામાં આવ્યું છે. એના એક સ્ટોરમાં અમે લોકો પહોંચ્યા છે જ્યાં શનિ રવિના દિવસે અસંખ્ય લોકો આમિશ ફેમિલી કઈ રીતે રહે છે, કેવી રીતે પોતાનું જીવન ગુજારે છે તે વિશેની જાણકારી મેળવવા માટે તેઓ આવી પહોંચ્યા છે. પેન્સિલ્વેનિયાના લેન્કસ્ટરમાં દુનિયાભરના આમિશ પૈકી સૌથી વધુ પરિવારો આ નગરમાં રહે છે. લગભગ 45,000 આમિશ ફેમિલીના સભ્યો. દેશ વિદેશથી લોકો કુતૂહલપૂર્વક આવે છે, આમિશ પરિવારની જીવનશૈલીને સાક્ષાત નિહાળે છે. ખૂબીની વાત એ છે કે આમિશ ફેમિલીમાં જે પણ કોઈ ફેમિલીના મેમ્બર્સના મેરેજ થાય છે તેઓ ક્યારે પણ ડિવોર્સ નથી લઈ શકતા, કારણ કે તેમની કુટુંબ પ્રથાનો આ એક મહત્વનો રૂલ છે કે જે પણ કોઈ વ્યક્તિને તેના પતિ કે પત્ની સાથે ન ફાવે તો તેઓ ક્યારે પણ ડિવોર્સ નહીં લે. અને જો તેઓ તેના પેરેન્ટ્સથી, પોતાના હસબન્ડથી કે તેની વાઈફથી તેઓ અલગ રહેવા ઈચ્છતા હોય તો તેઓ બીજા લગ્ન નહીં કરી શકે જ્યાં સુધી જે તે વ્યક્તિ જીવિત હોય. આ છે ફર્નિચર જે આમિશ ફેમિલીના મેમ્બર્સ દ્વારા બનાવવામાં આવ્યું છે. તેઓ માને છે કે જીવનમાં સાદગી અત્યંત જરૂરી છે અને તે માટે તેઓ કોઈ પણ રીતે બાંધછોડ કરવા નથી માંગતા. તો જોઈ શકો છો કે અમેરિકાના વિવિધ રાજ્યોમાંથી લોકો તેમના ઘરની મુલાકાત લઈ રહ્યા છે. આ આમિશ વિલેજ છે જે પેન્સિલ્વેનિયામાં આવેલું છે. તો અમે પણ આમિશ સમુદાયના જીવનને સ્પર્શતા એક એક પાસાને જાણવા આ ટુરિસ્ટ બસમાં બેઠા.
જેમાં ગેરી નામના એક ગાઈડે એક બાબતનું વર્ણન કર્યું. So of course that means you're not on the power grid. They don't receive any electric bill. તો જે વિશાળ ખેતરોને આપ જોઈ રહ્યા છો તે છે આમિશ પરિવારના સભ્યોની માલિકીનું. આ જ વિસ્તારમાં આવેલા છે તેમના ઘર, તેમની સ્કૂલ, તેમનું ચર્ચ, જ્યાં આમિશ પરિવારના સભ્યો દર રવિવારે એકઠા થાય છે, ભજન કરે છે, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લે છે અને પરિવારનો એક સભ્ય બીજા પરિવારને હંમેશા મદદ કરતો હોય છે તેનું ઘર બનાવવા માટે. આમિશ પરિવાર તેઓ અંદરો અંદર જ લગ્ન કરતા હોય છે, પરંતુ તે માટેની શરત એક જ છે કે તે પરિવારનો સભ્ય એ ત્રીજી કે ચોથી પેઢીનો હોવો જોઈએ. તો ગેરી નામનો આ ટુરિસ્ટ ગાઈડ તે સ્વગત બોલતો રહ્યો કે દુનિયાભરના આમિશ ફેમિલી ખાસ કેમ છે. જ્યાં સુધી નજર મંડાય ત્યાં સુધીના તેમના ખેતરો, ફાર્મ હાઉસ વચ્ચે રસ્તામાં આવતા તેમના જૂની શૈલીના ઘરો કે જે લાકડાથી જ બનેલા હોય છે અને તે જ ખેતરોમાં તેમના ઘર અને ઘરની નજીક 1 કે 2 રૂમ ધરાવતી સ્કૂલ પણ આવેલી છે. જ્યારે કોઈ વ્યક્તિના ઘરે લગ્ન પ્રસંગ હોય ત્યારે તેઓ કોઈ રિસોર્ટ કે પાર્ટી પ્લોટમાં તેનું ઉજવણી નથી કરતા, પરંતુ તેમના ઘરમાં કે પછી ખેતરોમાં તેમના ઘરના સભ્યોને આમંત્રિત કરે છે. આમંત્રણ આપવા માટે તેઓ મૌખિક રીતે આમંત્રણ આપતા હોય છે, નહીં કે કોઈ રિસેપ્શન કાર્ડ કે લગ્ન માટેનું કાર્ડ છપાવીને. તો ગેરી એક બાબતથી સતત 1.5 કલાક સુધી એક ઘરની મુલાકાત કરાવતા રહ્યા. તો બંધ પ્રકારની આ જે બગીને આપ જોઈ રહ્યા છો તે એક એવું યુગલ છે જે પરિણીત છે અને તેમાં તેમના બાળકો સાથે તેઓ બહાર જઈ રહ્યા છે. તો પર અવર 6 માઇલની સ્પીડે આ ઘોડાગાડી આગળ વધતી હોય છે. તેમના બાળકોને સાથે લઈને તેઓ શનિ રવિમાં ત્યાં તો ચર્ચ અથવા તો અન્ય આમિશ પરિવારના સભ્યોના ઘરે જતા હોય છે. તો જે યુવાન છે જેને દાઢી નથી તેણે કમ્પલસરી હાફ સ્લીવનો શર્ટ કે બ્લેક પેન્ટ પહેરવું પડતું હોય છે. માથા પર હેટ હોય છે જેથી ગરમી ના લાગે અને સસ્પેન્ડર એ અત્યંત આવશ્યક છે. જે દૂધાળા પશુઓને આપ જોઈ રહ્યા છો તે દૂધાળા પશુઓ જે દૂધ આપે છે તેને ગામે ગામ અન્ય લોકો સુધી પહોંચાડે છે. ઘરનો એક વ્યક્તિ જાણે છે કે હસ્તકલાનો ઉપયોગ કેવી રીતે કરવો, ફર્નિચર કેવી રીતે બનાવવું, કેવી રીતે જીવન જરૂરિયાતી ચીજ વસ્તુઓ બનાવી અને તેને તેઓ અન્ય માર્કેટમાં પણ વેચવા માટે જતા હોય છે. પરંતુ શરત માટે માત્ર એટલી કે કારનો ઉપયોગ નહીં કરવાનો જેમાં ગેસ, પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ થતો હોય. તો આ સ્કૂલ છે કે જે 2 રૂમની છે. તે સ્કૂલનું ગાર્ડનિંગ પણ કંઈક આ રીતે કરવામાં આવતું હોય છે. ઘોડાના ઉપયોગ થકી જે તે વ્યક્તિ એ ઘાસ આ લોન કાપતો હોય છે અને તે માટે તેઓ શનિવાર કે રવિવારનો દિવસ પસંદ કરતા હોય છે. સૌથી રોચક બાબત એ છે કે જે વ્યક્તિના લગ્ન હોય તે મંગળવાર કે ગુરુવારે થતા હોય છે અને એ પણ ખાસ ઓક્ટોબરથી માર્ચ મહિનાની વચ્ચેના મહિનામાં જ લગ્ન પ્રસંગ ગોઠવવામાં આવે છે, કારણ કે તે દિવસો તે મહિનાઓ દરમિયાન ફાર્મિંગનું કામ ખૂબ જ ઓછું રહેતું હોય છે. તો અશ્વ તેમના પરિવારનો એક સભ્ય ગણી લો તો પણ ચાલે, કારણ કે દરેક કાર્ય માટે ઘોડાનો તેઓ બખૂબી ઉપયોગ કરે છે. એ પછી ચાહે માલ સામાનની હેરાફેરી કરવાની હોય કે પછી પરિવાર સાથે ક્યાંય બહાર જવાનું હોય. તો અમેરિકાના રસ્તાઓ પર તમને લક્ઝુરિયસ કાર જોવા મળે, પરંતુ આ એ વિસ્તાર છે પેન્સિલ્વેનિયાનો લેન્કેસ્ટર કે જ્યાં તમને ઘોડાગાડીનું પ્રમાણ વધુ જોવા મળે. ઘોડાગાડી દ્વારા લોકો બહાર આવતા જતા જોવા મળે પરિવાર સાથે. જો આપ ખુલ્લી બગીમાં જુઓ તો ખ્યાલ આવશે, તેનાથી અંદાજ લગાવી શકાય કે આ વ્યક્તિ અપરિણીત છે, તેના લગ્ન હજુ નથી થયા. તો આ એક પ્રસંગમાં જઈ રહેલા અસંખ્ય બગીઓ ધરાવતા લોકોને આપે જોયા. આ પરિવાર પણ તે પૈકીનું એક છે.
અમેરિકામાં સૌથી વધુ 45,000 જેટલા પરિવારના સભ્યો એ માત્ર પેન્સિલ્વેનિયામાં રહે છે. ત્યારબાદ ઓહાયો અને ઇન્ડિયાના જેવા રાજ્યોમાં રહે છે. આ સદીઓ જૂની પદ્ધતિ છે કે જેમાં ઇલેક્ટ્રિક સાધનોના ઉપયોગ બિલકુલ કરવામાં નથી આવ્યો અને તેના થકી તેઓ દરેક ચીજ વસ્તુને ગરમ કરતા અનેક ભારતીયો આમિષ પરિવારના ઘરને જોવા માટે આવે છે. તેમના જૂના કપડાઓ, તેમની હેટ, સોઈંગ મશીન કઈ રીતે ઇસ્ત્રી થતી હોય છે. તો ખૂબ જ અઘરું જીવન જીવવા માટે તેઓ સદીઓથી આ રીતે લગભગ કહી શકાય કે 17મી સદીથી જ્યારે તેઓ યુરોપિયન કન્ટ્રીમાંથી અમેરિકા તરફ આવ્યા, કારણ કે આમિષ પરિવાર એ કેનેડા, યુરોપ અને અમેરિકામાં જોવા મળે છે. આ પ્રોપેન ગેસ છે. જ્યારે ખૂબ જ ઠંડી હોય ત્યારે તેનો ઉપયોગ કરીને ઘરને હુંફાળું રાખવામાં આવે છે. તો તે સમયની આ ક્રોકરી, તે સમયનું આ ફ્રીજ, જેમાં વીજળી વગર ફ્રીજમાં મૂકવામાં આવતી ચીજ વસ્તુઓ એ ગરમ ઠંડી રહેતી હોય છે. તો એક વ્યક્તિ જે દેશ પરદેશથી આવેલો છે તે જુએ છે કે આખરે ઘરની લાઇટો એ પણ પ્રોપેન ગેસથી તેને પ્રજ્વલિત કરવામાં આવતી. ઘર અત્યંત સાદા, સરળ અને તેનાથી અંદાજ આવી શકાય કે તેમની જીવનશૈલી કેટલી સરળ છે, કારણ કે આ એ બેડ છે કે જેમાં તેઓ ગાડલાનો ઉપયોગ ન કરતા, માત્ર દોરડાથી જ તેને બાંધી દેવામાં આવતું અને ઘરના સભ્યો એ કોઈ પણ જગ્યાએ જાય તો અત્યંત સાદાઈપૂર્વકના કપડાં પહેરતા. આ પ્રકારનો તેમનો બેડ જે ઘરનો મોભી હોય તેઓ ઘરના ઉપરના ભાગમાં પહેલા માળમાં તેમના બેડરૂમ આવેલા હોય, બેઠક ખંડ એ ગ્રાઉન્ડ ફ્લોર પર હોય. તો તે જે તે સમયની આ ક્રોકરીને આપ જોઈ રહ્યા છો, તે ઘરના એક રૂમને રાચરચેલું આપ જોઈ રહ્યા છો, જેનાથી અંદાજ આવી શકે કે આજના ટેકનોલોજીના યુગમાં અમેરિકા જેવા પાશ્ચાત્ય સંસ્કૃતિને વરેલા દેશમાં પણ કઈ રીતે આમિષ પરિવાર જે ક્રિશ્ચન કોમ્યુનિટીમાંથી આવે છે તે કઈ રીતે કોઈ પણ પ્રકારની સુખ સગવડોને ત્યજીને પોતાના જીવનનો આનંદ માણી રહ્યા છે. હેલો એવરીબડી. આજે બકીને તમે જોઈ રહ્યા છો ને તે છે બેચલર્સ બકી કહેવામાં આવે છે, જે અમેરિકામાં અલગ અલગ ઇન્ડિયાના છે, ઓહાયો છે, પેન્સિલ્વેનિયા કે જેમાં 45,000 જેટલા આમિષ ફેમિલી રહે છે અને લગભગ 90 થી 100 એકરમાં આખું આ આમિષ ફેમિલી એ અહીંયા આગળ સર્વાઈવ થાય છે. તેમનો જે મુખ્ય જે બિઝનેસ છે તે એગ્રીકલ્ચર છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે જ્યારે તેઓ જે પણ કોઈ છોકરી સાથે ડેટિંગ કરવા માગતા હોય છે ત્યારે તેઓ આ બેચલર બગીમાં આવતા હોય છે. જે તે છોકરી સાથે તેઓ મુલાકાત કરે છે અને પછી તેમની સાથે ડેટ પર જતા હોય છે અને એ પણ ચોથી પેઢીની એ છોકરી હોવી જોઈએ જેની સાથે તેઓ ડેટ કરવા માગતા હોય.